હેલો એવરીવન. આજે મારે દરેક પેરેન્ટ્સને એક વાત પૂછવી છે. શું તમને પણ એવા સ્ટેજ આવે છે કે જ્યારે એઝ એ પેરેન્ટ્સ આપણે વારંવાર ગિલ્ટ ફીલ થયા કરે છે? આઈ થિંક એનું કારણ એવું હોઈ શકે કે આટલા બધા સોશિયલ મીડિયાઝની ઇન્ફોર્મેશન હોય આપણી પાસે, પરફેક્ટ પેરેન્ટિંગ, સ્માર્ટ કિડ્સ, અને આપણે એટલું બધું જોઈએ છીએ, એટલું બધું કન્ઝ્યુમ કરીએ છીએ અને એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, અથવા એટલું બધું ઇમ્પ્લિમેન્ટ પણ નથી કરી શકતા. અને તેને કારણે ક્યાંક ને ક્યાંક આપણે એમ થાય કે એઝ એ પેરેન્ટ્સ મારાથી આ છૂટી ગયું છે, મારા બચ્ચાને હું આ કરાવી નથી શકી કે કરાવી નથી શક્યો, તો તેને કારણે આપણે ગિલ્ટ ફીલ થાય છે. ખરેખર તો આની જરૂર નથી, કારણ કે મને એવું લાગે છે ફ્રોમ માય એક્સપિરિયન્સ કે દરેક પેરેન્ટ્સની, દરેક બચ્ચાની નીડ અલગ અલગ છે. તો આપણે કન્ઝ્યુમ પણ આપણે જે જરૂર છે ને એ રીતે જ કરવું જોઈએ. આમ તો સાચું કહું, આપણે જ્યારે 100% એફર્ટ કરીએ છીએ ને ત્યારે આપણા બચ્ચાઓ માત્ર 50% ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો આપણે આપણા એફર્ટ્સ તો ચાલુ જ રાખવાના છે. માહિતીના વધારાની જગ્યાએ માત્ર આપણે એટલી જ માહિતી લઈએ કે જે આપણા બચ્ચાઓને અને આપણે જરૂર છે, અને આપણા બાળકના જરૂરિયાત પ્રમાણે આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ. તો આઈ થિંક થોડું ગિલ્ટ પણ ઓછું થશે અને આપણે પ્રોપર રીતે આપણા બાળકો સાથે કનેક્ટિવિટી પણ બનાવી શકશું. સાચું ને?